સુરતમાં આવકના દાખલા માટે જનસેવા કેન્દ્રો પર લાંબી લાઈનો લાગતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। સુરત શહેરમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગી છે। લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉચકી રહ્યા છે તો જનસેવા કેન્દ્રો બહાર થેલો ભરી ડોક્યુમેન્ટ લઈ દલાલો બેઠા હોય। સવારે 6 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા છે, પણ જનસેવા કેન્દ્ર કલાકો સુધી ચાલુ થયું ન હતું। માત્ર 200 ટોકન આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો લાઇનમાં ઊભા છે, ત્યારે તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ જોવા મળ્યા હતા। મારું નામ આસિમ છે। આવકનો દાખલો કઢાવવા આવ્યો છું। હમણાં કામ ધંધો છોડીને આવીને ઊભેલો છું આ તડકામાં લાઈનમાં। કેટલા સમયથી ઊભા છો કાકા લાઈનમાં? કમસે કમ હમણાં 15-20 મિનિટ થઈ ગઈ। હવે આગળ કેટલો ટાઈમ જાય એ ખબર। સ્કૂલમાં ક્યારે દાખલા મંગાવ્યા છે? કેટલો સમય કીધું છે? હવે આ સ્કૂલ ચાલુ થાય એના પહેલાં જોઈએ દાખલા। સ્કૂલ ચાલુ થાય એના પહેલાં માટે દાખલો જોઈએ હતા। ખરેખર અહીં શું વ્યવસ્થા કરવી જોઈએ સરકારે? પહેલી આસાન કરવું જોઈએ કે ભાઈ ફટાફટ બધું થઈ જાય। આ લાઈનમાં ઊભો રહેવાનું હમણાં ક્યારે હજુ તો કેટલું લાઈન છે ક્યારે આવે એ માલુમ નહીં। એટલે 20 મિનિટ તો થઈ ગઈ મને। કેટલા લોકો લાઈનમાં ઊભા છે તમારી સાથે? કમસે કમ જુઓ ને કમસે કમ અહીંયા 50-60 જણા તો ઊભેલા જ છે।